નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના રાજમહેલ રોડ પર કોઠી ફળિયા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી કૃષ્ણ મંદિરમાં બિરાજમાન શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક મનોરથો અને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલું શ્રી કૃષ્ણ મંદિર વડોદરાના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા આ સ્થળ ગંગા ભારતી મહારાજની મઢી તરીકે પ્રખ્યાત હતું, જ્યાં પાછળથી શ્રી મુરલી મનોહર કૃષ્ણ ભગવાન, હનુમાનજી મહારાજ અને વિઘ્નહર્તા ગણપતિજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંગલમય સ્થાપનાને ગતરોજ 48 વર્ષ પૂર્ણ થતા આખો દિવસ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. પાટોત્સવની શરૂઆત વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ પરંપરા મુજબ ઠાકોરજીને પંચામૃત અભિષેક અને સવારે 6 થી 8 દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કુંભના પવિત્ર જળથી કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. આ અલૌકિક અભિષેકના દર્શનનો લાભ લઈ ભક્તો ભાવવિભોર બન્યા હતા. બપોરે 12 વાગે મહાઆરતી બાદ સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન ભગવાનના દરબારમાં 56 ભોગ સમાન ભવ્ય અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો. ઠાકોરજીના સુંદર અન્નકૂટ દર્શન અને વિશેષ વાઘા શણગારના દર્શનનો લાભ લેવા માટે મોડી રાત સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. રાત્રે 9 વાગે મનોરથ આરતી સાથે આ દિવ્ય પાટોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી, જેણે વડોદરાના વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે. આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મઢી હતી. ત્યારબાદ ત્યાં આગળ અમે મુરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે ભગવાનનો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 16 તારીખથી 19 તારીખ સુધી વિવિધ મનોરથ કરવામાં આવ્યા હતા. આજે ભગવાનનું ભવ્ય અન્નકૂટનો દર્શન થઈ રહ્યા છે. અને આ મંદિરની એ છે પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ. અને આ ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠી ફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે. વૈષ્ણવોનો ઘણા સહજ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તથા અમે બે વર્ષ પછી મંદિરના ભગવાન સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે. તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે. તો વડોદરાની અને સર્વ ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો. શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠી ફળિયામાં આવેલ શ્રી મુરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેમાં તારીખ 6 જૂન 2024થી તારીખ 19 જૂન 2024 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું. તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા. તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું. તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે. જય શ્રીમનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.